મિત્રો, હું છું લોકગાયક પ્રફુલ્લ જેઠવા અને આજ આપની સમક્ષ એક સુંદર મજાની વાત લઈને આવ્યા છીએ. પણ મુંબઈમાં જેનું નામ છે અરિહંત ટ્રાવેલ્સ એટલે બટુકભાઈ ટાટમિયા. જય માતાજી પ્રભુ. આપ જાણો છો કે મુંબઈમાં રહી અને આ ભીડભાડ વાળી જિંદગીમાં અને મુંબઈની કંજેસ્ટેડ લાઈફની અંદર પોતાનો ધંધો, બિઝનેસ અને પરિવાર સંભાળી અને જે સમાજ સેતુ જેને કહેવાય કે સમાજના એવા સુંદર મજાના કામ કરે છે. સાહેબ, આપ જાણો છો માનવ સેવા જ પ્રભુ સેવા. પણ આથી પણ ઉપરનું એક સ્ટેપ લઈ લઈએ આજે આપણે તો દાંપત્ય જીવન માણસનું કેવું હોય અને જે કરી શકે છે એની પાછળ પોતાના પરિવારનો તો સહયોગ હોય જ, પણ એમના ધર્મપત્નીનો પણ સાહેબ આમાં સારો સહયોગ મળે ને તો આમાં સોનામાં સુગંધ ભળી જાય. માટે સાહેબ આજ તમારી સમક્ષ એક એવી સુંદર મજાની વાત લઈને આવે છે બટુકભાઈ ટાટમિયા, અને એવી જ સુંદર મજાની રૂપકની વાત સાંભળીએ આપણે બટુકભાઈ ટાટમિયાથી. બટુકભાઈ, આવો આપ રજૂ કરો એવી સુંદર મજાની રજૂઆત અને વાત. પ્રેક્ષકો આવો સૌ સાથે જોડાઓ. પ્રફુલભાઈ, દંપત્ય જીવનની વાત કર્યા પહેલા એક નાનો એવો જોક્સ કહું. હાજી. પબ્લિક ને મજા આવે, બધા સાંભળે તો. પ્રફુલભાઈ, એક જંગલમાં પોલીસ વાળા હાથીને પકડવા ગયા. અચ્છા. જંગલમાં હાથીને પકડવા માટે ગયા. તો હાથીને પકડવા ગયા, એમાં જંગલી ભેંસ ભાગી. અચ્છા. ભેંસ ભાગી એટલે ત્યાં બીજા નાના જાનવર હોય ને એને કીધું કે ભાઈ તું શું કામે ભાગે કે આ લોકો તો હાથીને પકડવા આવ્યા છે. તો ભેંસે એવો જવાબ દીધો કે ભાઈ આમાં ભાગી જવાય, કે આમાંથી ભાગી જવાય, જો ભાગી ન જાય ને પકડાઈ જાય તો હું ભેંસ નથી સાબિત કરવામાં 20 વર્ષ થયા છે. બરાબર, કારણ કે કાનૂન આંધળો છે. હા, આંધળા કાનૂન ભાઈ. એટલે તમે જે પ્રફુલભાઈ દંપત્ય જીવનનું જે કીધું ને દાદા, એમાં એક કબીર સાહેબ ની વાત છે. વાહ. કબીર સાહેબ એની ઘરની ઓસરીની બહાર એક પેટી લઈ અને રિયાઝ કરતા હતા. વાહ. એમાં મારા તમારા જેવો એક વ્યક્તિ ગયો અને એને એવું પૂછ્યું કે કબીર સાહેબ મારે લગ્ન કરવા છે, હું કરું કે ન કરું? પણ કબીર સાહેબે એનો કાંઈ જવાબ ના આપ્યો. તો આ માણસે બીજી વખત પૂછ્યું કે કબીર સાહેબ હું તમને કહું છું મારે લગ્ન કરવા છે, કરું કે ન કરું? તો પણ કબીર સાહેબ એને કઈ જવાબ નથી આપતા. હવે એ રીતે એને ત્રીજી વાર પૂછ્યું કે કબીર સાહેબ હું તમને કહું છું મારે લગ્ન કરવા કે ન કરવા? તો કબીર સાહેબ કઈ બોલતા નથી. કબીર સાહેબે એવું કીધું કે તમને કહું. એના ધર્મપત્નીને કીધું કે હું તમને કહું. તો અંદરથી અવાજ આવ્યો કે હા બોલો. તો કે દીવો પેટાવીને લઈ આવો ને. એટલે કબીર સાહેબ ના ધર્મપત્ની દીવો પેટાવી અને મૂકીને વયા જાય છે. પછી 5 મિનિટ પછી કબીર સાહેબ પાછા કહે છે કે સાંભળો. હા બોલો. આ દીવો પાછો લઈ જાઓ ને. એટલે દીવો લઈને વયા જાય છે. પછી જે ભાઈ લગ્ન નું પૂછવા આવ્યો હતો ને એ કબીર સાહેબ ને પૂછે છે કે કબીર સાહેબ અત્યારે બપોરના 2 વાગ્યા ને આરતી નું ટાણું ન કાંઈ અને તમે આ દીવો મંગાવ્યો શું કામ? એ કે ભાઈ તે મને પૂછ્યું કે આ દીવો શું કામ મંગાવ્યો? મારા પત્નીએ પૂછ્યું? તો કે ના, એને ના પૂછ્યું. તો કે આવું પાત્ર મળે તો કરજે ભાઈ, નકર એમણે રહેજે. એટલે જીવન દંપત્ય એવું છે પ્રફુલભાઈ કે સારું પાત્ર મળે તો જ માનવ સેવા કરી શકો, સારું પાત્ર મળે તો જગતમાં તમે જીતી શકો, બધાને હારે રહી શકો. બાકી તો મારો હરી કરે છે હોય. બસ લેણ દેણના સંબંધો છે. સંસારનું ગાડું આમ જ ચાલે છે. આપણે સુંદર મજાની નાની એવી રૂપકની વાત સાંભળી. મિત્રો, જો મજા આવી ગઈ હોય તો આ વિડીયોને જરૂરથી સાંભળજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો સાહેબ. ત્યાં સુધી બટુક ટાટમિયા અને પ્રફુલ્લ જેઠવાના બધાને જય માતાજી, જય માતાજી, જય માતાજી.